ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજ તમારી સાથે એક વાત શેર કરવા માગું છું કે અમુક વાર તમારા કોઈ સપના હોય, તમારે કંઈક કરી બતાવવું હોય અને કંઈક એક્ટિવિટી માટે તમે જોરદાર મહેનત કરી રહ્યા હોય અને રિલેટિવ્સ અથવા તો દુનિયાના બીજા માણસો અથવા આસપાસના લોકો એની મજાક ઉડાવતા હોય તો નાસીપાસ નહીં થવાનું. તમે વિચારો કે તમે ગેસ પર પાણી ગરમ કરવા માટે એક તપેલીમાં પાણી ભરીને મૂકો છો તપેલીને, અને જ્યારે સ્ટવ ચાલુ કરો છો તો શરૂઆતમાં તમે જ્યારે પાણી ગરમ થતું તો તેની અંદર હાથ નાખી શકો, આંગળી નાખી શકો. શરૂઆતમાં એકદમ ઇઝી છે, તમે એને તળિયા સુધી આંગળી નાખી શકો, પરંતુ અમુક સમય થશે જ્યારે પાણી બરાબરનું ગરમ થઈને ઉકળવા માંડશે ત્યારે તમે પછી એમાં આંગળી નાખવાની કોશિશ કરજો, નહીં નાખી શકો. તમે એના આમ ઉપર ડબોળી પણ નહીં શકો આંગળીને. તો એવું જ બસ તમારી મહેનતનું છે. શરૂઆતમાં તમે કોઈ પણ ટાસ્ક ઉપર મહેનત કરવાની ચાલુ કરશો તો શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ એની મજાક ઉડાવી શકશે કે પેલા ઠંડા પાણી જેવું છે, પરંતુ તમારે એમાં નાસીપાસ નહીં થવાનું. જે નીચેની આગ છે એ તમારી પેશન છે. તમારી પેશન તમારે સતત એમાં એક્ટિવ રાખવાની. પેશનથી નાસીપાસ નહીં થવાનું અને કામ બંધ નહીં કરી દેવાનું. જો થોડું ગરમ થઈને ગેસ બંધ કરી દો તો પાછું એનું એ જ થવાનું છે કે તેમાં કોઈ પણ આંગળી જબોળી શકશે અને તમારી મજાક ઉડાવી શકશે. પણ તમારે બતાવી દેવાનું છે કે મારી પેશન હું અટકવા નહીં દઉં અને કાર્યને એકદમ બર્નિંગ ડિઝાયરથી એકદમ સતત ચાલુ રાખીશ. અને પછી તમે એકદમ સફળતાને ચૂમશો અને સફળતા પ્રાપ્ત કરશો. પછી કોઈ તમારી મજાક નહીં ઉડાવી શકે કે પેલા જે ઉકળતા પાણીની જેમ જ, કે એમાં પછી કોઈ હાથ નાખવાની હિંમત નહીં કરી શકે, તેમ તમારી કોઈ મજાક ઉડાવવાની હિંમત નહીં કરી શકે. થેન્ક યુ.